તો તમામ લોકો રાજકોટના હતા, બહારથી આવ્યા હતા? એક ભાવનગરના છે, બાકી બધા છે અત્યારે રાજકોટમાં જ રહેશે બધા ટોટલી. એક અને તમામ સુરેન્દ્રનગર રહેશે. અચ્છા, કોઈ સુરેન્દ્રનગર, ભાવનગર અને રાજકોટથી. તો આ તમામ વેકેશન હતું માટે બધા સાથે મળીને ગયા હતા? હું વેકેશન માટે છોકરાઓને લઈને ને ટીઆરપી ગેમ ઝોનમાં ગયા હતા. અને જેમાંથી એક જે અત્યારે ઘાયલ છે, મહિલા ઘાયલ છે, કેટલી એમની ઈજા, શું પહોંચી? એને બહુ વાંધો નથી, પણ આ બધું જોઈને હેપતાઈ ગયા છે અત્યારે, એટલે એડમિટ રાખ્યા છે. સીએમ તેમને મળ્યા હતા, વાતચીત થઈ, શું વાતચીત કરી? સીએમ આવ્યા ત્યારે જ હું અહીંયા પહોંચ્યો હતો અને હર્ષ સંઘવી સાહેબને હું મળ્યો હતો. એટલે એને કીધું કે આ કડકમાં કડક પગલાં લઈશ. ગિરિરાજમાં 2 એડમિટ છે અને બીજા 5ને જે કોઈ શોધખોળ કરી હતી પણ મળતા નથી. તો આ તમામ લોકો એટલે 7 લોકો ત્યાં ગયા હતા ફરવા માટે, જોવા માટે? 7 જણાની ગયા ગેમ ઝોનમાં. અને જે 5 લોકો આપ કહો છો કે મિસિંગ છે, શું ઉંમર હશે, કોણ કોણ હતા? એક મારા કાકાનો દીકરો છે વિરેન્દ્રસિંહ જાડેજા, એની ઉંમર છે 42. બીજો એનો એક દીકરો છે ધર્મરાજ છે, એ 10 વર્ષ. પછી એક વિરેન્દ્રસિંહના મોટા ભાઈની એક દીકરી છે, એ છે 12 વર્ષની આસપાસ. પછી એક એના વિરેન્દ્રસિંહના સાઠુભાઈનો દીકરો છે, એની ઉંમરની મને ખ્યાલ નથી, પૈયાની સાથે હતા. કારણ કે ગઈકાલે જે ડેડ બોડી જોઈ હતી એ પણ એવી હતી કે જેમાં ઓળખ થઈ. તો જોવા હું કે તમે કહેતા જોવા અમને કોઈ ઓળખી જ ન કે એવી બોડી છે, હાડકા જ દેખાય છે, બીજું કાંઈ છે નહીં. હાવ ટોટલી બર્નિંગ થઈ ગઈ છે, ટોટલી બર્નિંગ એમ. એટલે હવે ડીએનએ ટેસ્ટ છે કોઈ આધાર નથી. આનો ડીએનએ ટેસ્ટ નથી જોઈએ એવો, આ ઓળખ નથી થઈ હતી. એટલે ગાંધીનગરથી રિપોર્ટ આવે પછી ખબર પડે. પરિવારના સભ્યો, બીજા જે સભ્યો હતા એ શું કહી રહ્યા છે? એ સમયે કેવી આ ઘટના કઈ રીતે, કેવી રીતે બની? એ બેન અમે હજી વાત નથી કરી અને વાત કરવી નથી, કારણ કે એનો હસબન્ડ છે ને એમાં. એટલે એને પૂછ્યું અમે કે શું થયું, કે ભાઈ આવી જાય, તમે ચિંતા ન કરો, આપણે એમ તો કહેવું પડે ને. એટલે જે બેનને ઈજા પહોંચી છે, જે અત્યારે એડમિટ છે, એમના હસબન્ડ આમાં છે, મિસિંગ છે? એના હસબન્ડ છે અને એની દીકરી અહીં છે. ગઈકાલની જે દુર્ઘટના થઈ તેમાં કોઈ આપના પરિવારમાંથી કે સગા સંબંધીમાંથી? મારા ભત્રીજાનો દીકરો, એની ભત્રીજી અને 2 રિલેટિવ, 5 અને એની વહુ અને એની દીકરી, 7 જણા કોઈ ગયા હતા. એમાંથી એના મિસિસ અને દીકરી 2 તાત્કાલિક બહાર નીકળી ગયા, એ અહીં હોસ્પિટલમાં છે, આ હોસ્પિટલમાં. અને આ 5 જણા છે એ નીકળ્યા નહોતા, એટલે એની ડેડ બોડી બધી સિવિલમાં પડી છે. કોની છે અને ક્યાં છે એ હજી કાંઈ ખબર પડતી નથી. ડીએનએ ટેસ્ટ લેવાઈ ગયો છે, પણ એનો રિઝલ્ટ છે ને 48 અવર્સ પછી આવશે. રાજકોટ પાસે એવી લેબોરેટરી નથી, એટલે તાત્કાલિક ગાંધીનગર મોકલી છે. ગાંધીનગરથી રિપોર્ટ આવે તો એમને ખબર પડે. જે લોકો મિસિંગ છે એની કોઈ માહિતી આપના સુધી પહોંચી છે, મળી છે? અત્યાર સુધી અમે સિવિલ હોસ્પિટલે ગયા હતા, સવારે 4 વાગ્યા સુધી હતા. બધી રાજકોટની બધી હોસ્પિટલમાં બધે અમારા કુટુંબના બધા 15-17 જણા બધા એને નીકળી ગયા હતા. બધી હોસ્પિટલમાં જોયું, ક્યાંય પતો લાગતો નથી. સિવિલ હોસ્પિટલમાં ચેક કર્યું? સિવિલ હોસ્પિટલમાં ત્યાં હજી ખાલી અમારા નામ નહીં લીધા અને ડીએનએ ટેસ્ટ માટે બોલાવ્યા હતા. એ હિતેન્દ્રસિંહ હે ને ડીએનએ ટેસ્ટ આપ્યો. તો આવા આપની સાથે એવા કેટલા પરિવાર હશે? અહીંયા પણ કેટલા પરિવારો એવા છે કે જેમના મિસિંગ છે? ના, અહીંયા બીજા 3-4-5 જણાને જ આપ્યા, બીજાને મને ખ્યાલ નથી. હું તો મારા કુટુંબની તો ખ્યાલ છે. તો હવે શું ઈચ્છો છો આપ? પોલીસ તરફથી, તંત્ર તરફથી શું ઈચ્છો છો? ના, પ્રશાસન પોલીસ ખાતા તરફથી સાથ સહકાર સારો મળે છે. હાજી. તો આ પરિવાર